જય શ્રી કૃષ્ણ. શ્રીનાથજી ચરિત્રામૃતમાં આજે આપણે સાંભળશું શ્રીજીના દ્રઢ ભક્ત શ્રી પૂરણમલ ક્ષત્રિયની વાર્તાનો ભાગ 7 અને 8. મહારાજ, મારો વિશ્વાસ કરો, મેં આપની સૂચના અનુસાર જ નકશો દોર્યો હતો. મને તો આમાં કાંઈ સમજ નથી પડતી કે આમ કેમ થાય છે. આપે મને આ કંઠી પહેરાવી છે એના સોગંદ ખાવાને તૈયાર છું. મિસ્ત્રી અસમંજસના સમુદ્રમાં ગોતા ખાવા લાગ્યા. શ્રી મહાપ્રભુજીએ ક્ષણવાર માટે ચૂપકીદી સેવી અને પછી બોલ્યા, ઠીક છે, આપણે કામ કરીએ. તમે સામે બેસો અને ત્રીજી વાર નકશો દોરો. જે થશે એ અમે સમજી લઈશું. મિસ્ત્રીએ કાગળ પર પોતાની કલમ ચલાવવા માંડી. શ્રી મહાપ્રભુજી સૂચનો આપતા ગયા એ પ્રમાણે કાગળ પર રેખાઓ દોરાતી ગઈ. પૂરનમલ, રામદાસજી, કુંભનદાસજી, પાંડે બંધુઓ તથા આપશ્રીના અન્ય સેવકો ઘડીકમાં આચાર્યશ્રી તરફ જુએ તો ઘડીકમાં કાગળ પર ઉપસી રહેલી રેખાઓ તરફ જુએ. નકશો પૂરો થવા આવ્યો ત્યાં સુધી બધું બરાબર રીતે દોરાયું. સૌની ઇંતેજારી વધી ગઈ. હવે અંતિમ સ્પર્શ અપાઈ રહ્યો હતો. મંદિરના માનચિત્રને ત્યાં તો કાગળ પરની રેખાઓ આપમેળે સ્થાન બદલવા લાગી. જેટલાએ પણ એ દ્રશ્ય નિહાળ્યું એ તમામ મોટા અચંબામાં પડી ગયા. નંદાલય જેવા ગ્રહની જગ્યાએ શિખરબંધ મંદિર તૈયાર થયું અને ઉપર કળશ તથા ચક્ર ગોઠવાઈ ગયા અને ધજા લહેરાવા લાગી. મિસ્ત્રીએ પોતાની કલમ હેઠી મૂકી દીધી. જે કૃપાનાથ, ये का प्रकार हो રહ્યો है? પાંડે બંધુઓએ પૂછ્યું. श्री महाप्रभुजीए सस्मित उत्तर वाड़ियो, ये प्रकार हम समझ गए. ઠાકુરજીની ઈચ્છા દેવાલયની રીતિથી બિરાજવાની છે. જગતમાં વૈભવ વધારીને પૂજાવું છે અને હજુ પણ અનેક દૈવી જીવોને શરણે લઈ ઉદ્ધાર કરવો છે. ઓર દમલા, દામોદરદાસજી તરફ જોઈને શ્રી મહાપ્રભુજીએ એક બીજી મહત્વની વાત ઉચ્ચારી. શ્રીજીની ઈચ્છા પ્રમાણેનો નકશો જોતા એમ લાગે છે કે કેટલાય સમય સુધી આપશ્રી અહીં બિરાજશે અને પછી યવનનો ઉપદ્રવ પેદા કરાવી પોતે અહીંથી બીજા સ્થળે પધારશે. ત્યાં પણ વૈભવપૂર્વકની સેવા સ્વીકારી અનેક જીવોને શરણે લેશે અને અંતે ક્રીડાની સમાપ્તિમાં ફરી પાછા શ્રી ગિરિરાજજીની તળેટીમાં મંદિર બનાવીને બિરાજશે. અગમ નિગમની આવી વાતો સાંભળીને સૌ સ્તબ્ધ થઈ ગયા. એક અજાણ્યા ભાર તળે આવી પડેલા સેવક વૃંદને હળવો કરવા આપશ્રીએ નવા મંદિરનો પાયો ખોદવા માટેનું શુભ મુહૂર્ત જોડવા માંડ્યું. વિક્રમ સંવંત 1556ના વૈશાખ સુદ 3 અક્ષય તૃતીયાને રવિવારને દિવસે રોહિણી નક્ષત્રમાં શ્રી ગિરિરાજજી પર ફરીથી એક નાનકડા મેળાવડા જેવું રચાઈ ગયું. જય શ્રી કૃષ્ણ.